આપણે અત્યારે જોઈએ છીએ ત્યારે આપણું ઇન્ડિયન રૂટ્સનું એટલું બધું વધી ગયું છે ને કે સાડી કે કોઈ પણ એવી ઇન્ડિયન આઉટફિટ્સમાં હવે લોકો વધારે શૂટ્સ કરવાનું પ્રેફર કરે છે. તો અને સાડીનું મહત્વ પણ અને સ્ત્રી એક સાડીમાં એટલી સુંદર લાગે કે બીજા કોઈ પણ આઉટફિટમાં ના લાગે. યાર આઈ લવ સાડી. અને તમે મારી પ્રોફાઇલ ચેક કરજો, ઉપરના લગભગ 20-25 જે છે તે સાડીમાં જશે. હું મોસ્ટ પ્રોબેબલી સાડી પણ એટલી જ પહેરું છું. તે આપણી ભારતીય મૂળ સંસ્કૃતિમાંથી ઉત્પન્ન થયેલું વસ્ત્ર છે, સાડીનું પરિધાન. વેલકમ બેક ટુ ધ શો ગાઈઝ. તો આજે આપણી સાથે એક એવા અદ્ભુત પર્સનાલિટી ઉપલબ્ધ છે રાજકોટ મિરરના પ્લેટફોર્મ પર, જે એક 2017માં મિસિસ ઇન્ડિયા વિનર છે અને એમને ઘણા બધા એવોર્ડ્સ ફેશન ઇન્ડસ્ટ્રીમાં જીતેલા છે. તો આજે આપણે ઘણી બધી વાત કરશી ફેશન લાઇફસ્ટાઈલની, તો વાત કરશું જ, પણ સાથે સાથે એના પાછળ પણ કેટલું સ્ટ્રગલ છે, તેની પ્રોસેસ આખી શું છે, એના વિશે પણ વાત કરીશું. તો હું તમારું એકદમ હાર્ટીલી વેલકમ કરું છું અમારા રાજકોટ મિરરના પ્લેટફોર્મ પર. પહેલાં તો તમે તમારું થોડું ઇન્ટ્રોડક્શન અમારા ઓડિયન્સને આપો, જેથી કરીને એ લોકો તમને થોડું તમારું બેકગ્રાઉન્ડ જાણી શકે. જી વિધિ, થેન્ક યુ સો મચ કે આજે મને રાજકોટ મિરરના પ્લેટફોર્મ પર પોડકાસ્ટ માટે આજે તમે મને આમંત્રિત કરેલ છે. અને મને આખું ગુજરાત અને ઇન્ડિયા ઓળખે છે, છતાં કહી દઉં, આઈ એમ નિશા ચાવડા, મિસિસ ઇન્ડિયા વેસ્ટ 2017. મને એક સાથે 2 ક્રાઉન મળેલા હતા, મિસિસ ઇન્ડિયા વેસ્ટ, મિસિસ ઇન્ડિયા પોપ્યુલર. ત્યારબાદ હમણાં જ મને ધ પ્રાઇડ ઓફ ગુજરાતનો એવોર્ડ મળેલો છે. અને આ જ વર્ષે જાન્યુઆરીમાં 2026 જાન્યુઆરીમાં નેલ્સન મંડેલા નોબેલ પીસ એવોર્ડથી મને મુંબઈમાં યશવંતરાવ ચૌહાણ ઓડિટોરિયમમાં મને બહુ મોટા સેલિબ્રિટીઝ જોડે સન્માન મળ્યું છે. અને શિલ્પા શેટ્ટી દ્વારા પણ હમણાં જ મને એવોર્ડ મળ્યો છે. અને મારું સૌભાગ્ય છે કે ભાવનગર, રાજકોટ, જામનગર, અમદાવાદ, સુરત, આવા દરેક સિટીના કલેક્ટર સાથે હું મોટે ભાગે ચીફ ગેસ્ટમાં મને આમંત્રણ મળી ચૂકેલું છે અને હું જઈ ચૂકેલી છું. તો હવે આપણે ક્વેશ્ચનથી સ્ટાર્ટ કરીશું. ત્યારે મને પહેલો ક્વેશ્ચન એ જ મગજમાં આવે છે કે જ્યારે તમે 2017માં વિનર થયા મિસિસ ઇન્ડિયામાં, ત્યારે તમારો જે લાઈફ અને કોન્ફિડન્સ આખું જે ટ્રાન્સફોર્મેશન આવ્યું, તમે જીત્યા, ઓફકોર્સ બહુ હ્યુજ મોમેન્ટ છે. તો એ આખો લાઈફમાં તમારો કોન્ફિડન્સનો ટ્રાન્સફોર્મેશન કેવી રીતે આવ્યો એ જીત્યા બાદ? કોન્ફિડન્સ પહેલાં તો મને પણ નહોતો, કારણ કે મારા મેરેજના 13 વર્ષ સુધી તો મને ફેશનના એફની પણ ખબર નહોતી, ફેશન વોકના ડબલ્યુની પણ ખબર નથી. પરંતુ થયું એવું કે મારા હસબન્ડને ખ્યાલ હતી, હું નાની હતી ત્યારથી લઈને આખી હોસ્ટેલ લાઈફમાં રાજકોટમાં જ હું કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલયમાં ભણેલી છું અને જવાહર નવોદય વિદ્યાલયમાં ભણેલી છું. તો હોસ્ટેલમાં મારું એક સ્વપ્ન હતું વિધિ કે હું મિસ ઇન્ડિયામાં જાઉં. પરંતુ બન્યું એવું કે હોસ્ટેલ લાઈફના લીધે મમ્મી પપ્પા ડૉક્ટર હતા, તેની ગવર્મેન્ટ ગામડે જોબ હતી, તો હું જઈ જ ના શકી. તો મારા હસબન્ડને ખબર હતી કે મારી વાઈફનું આ એક સ્વપ્ન અધૂરું છે, તેને મિસ ઇન્ડિયા બનવું હતું. તો કાંઈ વાંધો નહીં, મિસ ઇન્ડિયા ના થઈ શકી, પરંતુ મેરેજ થઈ ગયા છે તો મિસિસ ઇન્ડિયામાં આપણે અપ્લાય કરીએ. તો આવું એણે મને સૂચન કર્યું. ત્યારે મને એમ થયું કે તમને શું થયું છે કે આવું મને સજેશન કરો, આવું કંઈ શક્ય છે? મેં એને એવું પૂછ્યું તો એણે કીધું કે હા શક્ય છે. અત્યારે એમ કે MIBQ મિસિસ ઇન્ડિયા બ્યુટી ક્વીન નામનું એક પ્લેટફોર્મ છે, જેની અંદર એક લેડી છે, તે જ ઓર્ગેનાઇઝર છે, જેમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કે કોઈ નેગેટિવિટીનો કોઈ સવાલ નથી. અને નિશા, તારામાં કોન્ફિડન્સ છે, તું આટલી બ્યુટિફુલ છે, તો તારે મિસિસ ઇન્ડિયામાં જવું જોઈએ. આવું સૂચન મારા હસબન્ડનું હતું વિધિ, મારા મેરેજના 13 વર્ષ પછી. મારી દીકરીને એ સમયે 8 વર્ષ થયા હતા. અને મને એમ થયું કે ઓહ, જવાય આવી રીતે? તો કે હા જવાય. અને મને બી કશું જ આવડતું નહોતું, વો કે કાંઈ. અત્યારે ભગવાનની કૃપાથી હું ફેશન ઇન્ડસ્ટ્રીમાં એઝ અ કોચ, ફેશન શો સ્ટોપર, ફેશન શોની અંદર જ્યારે વોક હોય તેના કોચ, અને કહેવાય કે કોઈ પણ મારા ફોટોગ્રાફ આપ ચેક કરો જેમાં પોઝ, હાઉ ટુ ફેસ કેમેરા, આ વિષય હું લેતી હોઉં છું મિસિસ ઇન્ડિયા કોન્ટેસ્ટમાં, કે કેમેરાને કેવી રીતે ફેસ કરવો. આ જ મારો વિષય છે, થિયરી અને પ્રેક્ટિકલ. કારણ કે અમારા ફોટોઝ અને નોર્મલ લોકોના ફોટોઝમાં એટલે જ તમને ફરક દેખાતો હોય, કારણ કે પોઝ મેટર કરે છે, પોશ્ચર મેટર કરે છે. તો મારા હસબન્ડે મને મારા કોન્ફિડન્સને ખરેખર વિધિ બૂસ્ટ કર્યું. તે કહી શકાય કે મારા માતા પિતા સમાન કહેવાય, આવો મને પતિ મળ્યો છે. અને પછી મને જયપુર આ રીતના કોન્ટેસ્ટ હતી ને વિધિ, તો હું ત્યાં ગઈ.
પછી આખા ઇન્ડિયામાંથી દરેક સ્ટેટમાંથી એક લેડી સિલેક્ટ થયા હતા. જેમ મિસ ઇન્ડિયા હોય ને એવી જ રીતે મિસિસ ઇન્ડિયા હોય. તો હું મિસિસ ઇન્ડિયા અને મિસ ઇન્ડિયામાં શું ફરક કે મિસ ઇન્ડિયામાં કુંવારી છોકરીઓનો કોન્ટેસ્ટ છે અને મિસિસ ઇન્ડિયામાં મેરિડ વિમનની કોન્ટેસ્ટ છે. અને એમાં અમે બધા જ સ્ટેટમાંથી એક એક લેડી, ત્યારબાદ એમાંથી ફિલ્ટર થયા તો અંતે 16 રહ્યા, એમાંથી ફિલ્ટર થયા તો અંતે 8 રહ્યા, અને એમાંથી ફિલ્ટર થઈને અમે ટોપ 5 જે છે તે સ્ટેજ ઉપર વિનર ઘોષિત થયા. તેમાંથી મિસિસ ઇન્ડિયા વેસ્ટ તરીકેનો મને ખિતાબ મળ્યો છે. MIBQ કંપનીમાં ગુજરાતમાંથી પ્રથમ લેડી હું હતી કે જે મિસિસ ઇન્ડિયા વેસ્ટમાં પહેલી લેડી તરીકે હું વિન થયેલી. ખૂબ જ જ્યારે તમે જે વાત કહી કે આપણો પાર્ટનર સપોર્ટિવ હોય ને તો આપણે કોઈ પણ વસ્તુ એમાં આપણને ખુદને અંદર ઇનબિલ્ટ એટલો કોન્ફિડન્સ આવે અને આપણે કોઈ પણ વસ્તુ હાંસલ કરી શકીએ. એ વસ્તુ ખૂબ જ જ્યારે તમારી વાત સાંભળીએ ત્યારે લાગે કે ના, તમારા હસબન્ડે તમને સપોર્ટ કર્યો છે એટલે તમે અત્યારે આ પોઝિશન ઉપર છો. ત્યારે હું બીજો ક્વેશ્ચન એ જ પૂછીશ કે જ્યારે તમે રેમ્પ વોક ઉપર વોક કરો છો અને આખું જ્યારે આવી રીતે કોમ્પિટિશન થતી હોય છે ત્યારે તમે સ્ટેજ ઉપર જાઓ ત્યારે આમ મગજમાં જે છેલ્લી 5 સેકન્ડમાં જ્યારે આપણે જવાનું હોય ત્યારે તમારા મગજમાં શું ચાલતું હોય કે શું હશે? બસ લાસ્ટ જ્યારે વોક સ્ટાર્ટ કરવાની હોય ને તો એક જ વસ્તુ મગજમાં હોય. કોઈ પણ સ્થિતિમાં અમે હોય, ઘણીવાર અમને પેઇન હોય, પેટની અંદર પેઇન હોય, પંજાની અંદર પેઇન હોય, પગની અંદર પેઇન હોય, કોઈ પણ જગ્યાએ. કારણ કે સતત પ્રેક્ટિસ કર્યા પછી એવું બને કે તમારી હેલ્થ થોડી પેલી થઈ હોય, છતાં એ સમયે અમારા ધ્યાનમાં એક જ વસ્તુ હોય કે હવે મારું વોક સ્ટાર્ટ થશે તો મારું 100% દેવાનું છે. મારો કોન્ફિડન્સ, મારો ગ્રેસ, મારી સ્માઇલ, મારું પોશ્ચર, મારા ફેસ એક્સપ્રેશન, શોલ્ડર પોશ્ચર, સ્ટમક પોશ્ચર, વોક પોશ્ચર, આ બધી જ વસ્તુ પર મારી વોક, મારા સ્ટેપની સાઇઝ. કારણ કે કેટ વોકનો અર્થ જ છે કે બિલ્લીની વોક. બિલ્લી કેવી હોય કે કેટ મીન્સ વોટ, કે તમને કેટ છે ને તે આકર્ષે, એની અંદર કોન્ફિડન્સ પણ હોય અને બ્યુટી પણ હોય. તો અમારે એક એક વસ્તુનું, નાની નાની વાતનું આમાં ધ્યાન રાખવાનું હોય કે તમારું શોલ્ડર, તમારું સ્ટમક, તમારા સ્ટેપ્સ, તમારો ગ્રેસ, તમારી સ્માઇલ, આ બધું જ એ સમયે એક સરખા સ્વરૂપથી જળવાવું જોઈએ. સ્ટેજની મિડલમાં વોક થવું જોઈએ, સ્ટેજની મિડલમાં જ સ્ટેપ આપણા પડવા જોઈએ અને એ બી સ્ટાઇલથી પડવા જોઈએ. આ બધી જ વસ્તુનું ધ્યાન રાખવું પડે. તમારું આઉટફિટ હોય એ પ્રમાણે તમારી સ્માઇલ હોય. જેમ કે વેસ્ટર્ન આઉટફિટ છે તો થોડું તીખા સ્વરૂપથી આપણે આવતા હોઈએ. એવી જ રીતે ટ્રેડિશનલ આઉટફિટ હોય તો થોડા ટ્રેડિશનલ વેમાં સ્વીટ સ્માઇલ સાથે હોય. અમારે ક્યારે પણ ઓવર સ્માઇલ ના હોય કે એકદમ પેલું બી ના હોય કે ઉદાસી રહેવાય. અમારે બધી જ વસ્તુની અંદર જેવું આઉટફિટ છે એ પ્રમાણેનું સ્ટેજ ઉપર આપણે પ્રેઝન્ટેશન કરવાનું આવે. એટલે આ બધી જ વસ્તુનું જ્યારે કોઈ પણ વ્યક્તિને, જોનાર વ્યક્તિને જ્યારે લાગે છે ને વિધિ કે આ કેટલું સુંદર વોક થયું, તેની અંદર તે દરેક સુંદર વોક કરનાર એક સામાન્ય મોડેલથી લઈ મિસ ઇન્ડિયા કે મિસિસ ઇન્ડિયા સુધીની વ્યક્તિની બહુ વર્ષોની મહેનત એ એક 10 સેકન્ડની વોકમાં તમે જોઈ શકો. ત્યારે તમને તે એટ્રેક્ટ કરે છે. કારણ તે વ્યક્તિની તમને ન ખબર પડતા પોતાના આખા શરીર અને મન આ બધા ઉપર એનો પોતાનો કંટ્રોલ એણે તે 15 સેકન્ડ માટે એવી રીતે કરેલો હોય છે ને કે જોનાર વ્યક્તિ એકવાર કહી દે કે વાવ વોટ અ વોક, વાવ વોટ અ આઉટફિટ. એ કપડાં સુંદર ક્યારે લાગે તે પ્રમાણેની વ્યક્તિ પહેરે. તો એક જ જોડી જે કપડાં છે તે તમે ABCD 5 ગર્લ્સને ઊભી રાખો, બધાને તે સુંદર નથી લાગતા, પણ મોડેલને સુંદર લાગે છે. એનું કારણ તેમાં મહેનત હોય, પોતાના ફિગર ઉપર, પોતાના ફીચર્સ ઉપર. તેથી આ બધી જે તમે વાત કરી કે મોડલ એક આખું એને પરફેક્ટ એક આખું પ્રેઝન્ટેશન કરવું પડે જ્યારે પણ એ કોઈ પણ સ્ટેજ ઉપર આવે ત્યારે, તો એના પાછળની આખી મહેનત કેટલી છે કે સ્ટ્રગલ કેટલું છે એક મોડલ બનવા પાછળ? ખરેખર બહુ મહેનત લાગે છે વિધિ. જેમ કે હું પોતે મિસિસ ઇન્ડિયામાં ગઈ તો મેં પણ એક ગૃહિણી તરીકે એક બાળક સંભાળ્યું હતું, રસોડું સંભાળ્યું હતું, મારા પતિ, મારું ઘર. એ તો હું આજની તારીખોમાં પણ મારા માટે મારી ફેમિલી પ્રાયોરિટી છે, પણ સાથે સાથે મારા પેશનને હું વળગી રહી છું કે એઝ અ લેડી મારે કંઈક કરવું હતું. તો મારા પતિ અને મારી દીકરી બંનેના સપોર્ટથી આજે હું જે કક્ષાએ પહોંચી છું એને જાળવવું પણ અઘરું છે. કારણ કે આજે મારી દીકરીની ઉંમર જ્યારે 16 વર્ષ છે, મારા મેરેજને જ્યારે 20 વર્ષ થઈ ગયા છે, અને આ સ્ટેજ પછી હું મારી સેલ્ફને એઝ અ યંગ પ્રેઝન્ટ કરું, એમાં પણ ઝેન ઝીના અત્યારના યુગમાં, એમાં ટકવું ખૂબ અઘરું છે.
બ્યુટી વાઇઝ, કારણ કે તમે કરોડો રૂપિયા દેતા કાંઈ પણ ખરીદી શકો, પરંતુ રૂપિયા દેતા તમે બ્યુટી કે યુવાની પરત ના લઈ આવી શકો. ત્યારે આપણી ખૂબ મહેનત હોય, તેમાં ફૂડ કંટ્રોલ હોય, એક્સરસાઇઝ હોય, યોગા હોય, આવું કેટલું બધું એમાં પાર્ટ હોય કે જેનાથી આપણે આપણી સુંદરતાનું રક્ષણ કરી શકતા હોઈએ, આપણા કોન્ફિડન્સને આપણે જાળવી શકીએ અને આપણે શું કરી શકીએ તો કે આપણું જે ફિલ્ડ છે તેમાં આપણો સિક્કો આપણે બેસાડી શકીએ. તેથી મારી પણ પહેલેથી જ મહેનત રહી છે કે કેટવોક શીખું મેં ઘરે. ત્યારબાદ આપણે જ્યારે મિસિસ ઇન્ડિયા કોન્ટેસ્ટમાં જઈએ ને વિધિ, ત્યારે 6 દિવસની આપણી એક ટ્રેનિંગ આવે. સીધું તો સ્ટેજ વોક થાય નહીં, તો 6 દિવસની અંદર આપણું ગ્રૂમિંગ કરવામાં આવે, જેમાં આપણી બ્યુટી, આપણું વોક, આપણું બધું પોઝ, પોસ્ચર, આના ઉપર અતિશય વર્ક કરવામાં આવે. તો અમે જ્યારે મિસિસ ઇન્ડિયામાં ગયા ત્યારે નોયોનિકા ચેટર્જી મેમ હતા, જે લેકમે ફેશન વીકમાં હાલમાં જ્યુરીમાં છે, અને સુસ્મિતા સેન અને ઐશ્વર્યા રાય વખતે પણ એ ત્યાં હતા, ત્યાં શોમાં, અને એને જોયેલા છે. એના બધા અનુભવો એણે અમને શેર કર્યા અને એણે અમને આ વોક શીખવ્યું. અને મને પર્સનલી ગાઈડ કરી હતી મેમે એટલી કે તમારી હાઇટ ખૂબ સુંદર છે નિશા, અને તમે બહુ જ બ્યુટીફુલ છો, તો જો તમે વોકમાં મહેનત કરી લેશો ને તો તમારો વારો આવી જ જશે, ટોપ 5માં તમે વિન થશો. આ એક મેડમનું વાક્ય એ ડેટથી લઈ 10 વર્ષ પહેલાંનું હજી મારા માઇન્ડમાં છે, અને એ મારા મગજમાં બેસી ગયું કે ભગવાને મને હાઇટ આપી છે, મને સુંદરતા આપી છે, તો મારી મહેનત માત્ર વોકની છે, તો હું દિવસ રાત વોક કરીશ. અને મેં એ 6 દિવસમાં સમજો ને, અમને ઓછામાં ઓછા આખા દિવસમાં 8 થી 9 કલાક અમે વોક પ્રેક્ટિસ કરતા. આ હોટેલ બી ક્રાઉન પ્લાઝા, તમે જો 5 સ્ટાર હોટેલ, એક એરિયાથી બીજા એરિયામાં જવા માટે હિલમાં તમારા પગ જ છોલાઈ જાય. વિધિ, અમને જમવાનો બ્રેક મળે ને તો 10 મિનિટનો બ્રેક હોય, તમારી સામે 100 આઈટમ હોય, પણ જમવાનો ટાઈમ ના હોય, કારણ કે વોકમાં જવાનું હોય. અમે રાતના 2-3 વાગ્યા સુધી પ્રેક્ટિસ કર્યું, એક દિવસની. પાછું સવાર 6 વાગે યોગા અને એના માટેના ક્લાસીસ હોય, તો અને ડે ટાઈમમાં બ્યુટી ને મેકઅપ માટેનું ગ્રૂમિંગના ક્લાસીસ હોય. એટલે 6 દિવસ અમારી સતત ટ્રેનિંગ થઈ. ત્યારબાદ એમાં ટેલેન્ટ રાઉન્ડ લેવાય, જેમ કે તમને શું ગાતા આવડે છે, ડાન્સ કરતા આવડે છે, મિમિક્રી આવડે છે, શું આવડે છે તમારામાં, વોટ્સ ટેલેન્ટ ઇન યોર સેલ્ફ, આ એ લોકો ચેક કરે. તમે કાંઈ પણ તમારું ટેલેન્ટ પ્રસ્તુત કરી શકો. મેં સિંગિંગ કર્યું હતું, કારણ કે પહેલેથી હું સિંગર છું જ. અને સાથે સાથે તમારું આઈક્યુ લેવલ પણ ટેસ્ટ કરવામાં આવે, જેમાં એક પેપર પણ દેવામાં આવે અને એમાં ક્વેશ્ચન્સ હોય, એના તમારે ટિક કરવાના હોય. તો એમાંથી શું થાય કે જે તમારી આઈક્યુ છે ને એ પ્રમાણે જ તમારા માર્ક આવવાના છે. એટલે કોઈને એમ લાગે કે ખાલી સુંદરતાથી જ કોન્ટેસ્ટ વિન થાય વિધિ, તો એ શક્ય નથી. તમારું ટેલેન્ટ, તમારું આઈક્યુ, તમારું વોક, અને આ 6 દિવસ મેં કીધી ને, રાતના 2 વાગ્યા સુધી પ્રેક્ટિસ કર્યા પછી આપણા પગમાં કહેવાય, સેન્ડલ જો આપણે ચેન્જ કરીએ તો વોક બગડે, સેન્ડલ તો ચેન્જ કરાય નહીં. જે ફિનાલે વોકનું ગાઉન હોય એ જે શેડના એક સરખા અમારા સેન્ડલ હોય, સેન્ડલ ચેન્જ કરીએ તો વોક બગડે અને કાંઈ કરી જ ન શકો. લાગતું હોય, સમજો ઘણીવાર આપણા પગમાં કોઈ ચપ્પલથી ઓલું પડી જાય, હા, તો શૂ બાઇટ આપણે થાય છે, તો એની જગ્યાએ થાય તો એ સ્કિન નીકળે, પછી નીચેથી નીકળે. તો અમે લોકો બેન્ડેડ મારતા હતા પગમાં, 4 બાજુ બેન્ડેડ. 6 દિવસ સુધી પ્રેક્ટિસ, 6 દિવસ ઊંઘ જ નથી થઈ, એવું થયું તું, સમજી લઈએ આપણે. અને આટલો થાક હોવા છતાં 7મા દિવસે જ્યારે આપણે સ્ટેજ ઉપર વોક કરવાનું આવે તો આપણા ચહેરા પર 6 દિવસની રાતની ઊંઘ ન થઈ હોય, આટલી પ્રેક્ટિસ હોય, પગમાં લોહી નીકળતું હોય, છાલા પડેલા હોય, બેન્ડેડ મારી હોય, અને આપણે આટલો મેકઅપ કર્યો હોય, અને આપણે ગ્રેસફુલ્લી અને વિથ કોન્ફિડન્ટ વોક કરવાનું છે ઇન ફ્રન્ટ ઓફ ધ જ્યુરી. તો ત્યારે જ્યારે આપણે પ્રસ્તુત કરી શકીએ ને આવો કોન્ફિડન્સ, આપણું ગ્રેસ, આપણી સ્ટાઇલ, અને ત્યારે ખરેખર તમારી મહેનત રંગ લાવે વિથ પોઝિટિવ એટીટ્યૂડ, એ પણ જરૂરી છે. પછી એમાં ક્વેશ્ચન આન્સર રાઉન્ડ પણ હોય. તમે મને જે પ્રથમ ક્વેશ્ચન કર્યો કે તમારી આ બધી સફળતા પાછળ કોનો ખરેખર હાથ છે, તો મને આ જ ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હતો કે તમે આજે સ્ટેજ ઉપર છો તો ખરેખર પડદા પાછળ કોણ છે? તો ત્યારે મેં કહ્યું હતું કે મારા પતિ છે, જે આજે ઘરે છે, મારી દીકરી સાચવી રહ્યા છે, પણ એણે જ મને આ પ્રેરણા આપી છે. અને આજે મારી દીકરીને સાચવનાર 8 દિવસ માટે તો હું અહીંયા આવી શકી છું. એટલે આ બધી જ વસ્તુ બહુ મહેનત છે. એટલે એક વાક્યમાં કેવું હોય ને વિધિ, તો પગની અંદર સેન્ડલથી વોકની પ્રેક્ટિસ કરીને પગમાં લોહી આવી ગયા ને, તળિયામાં છાલા પડી ગયા, પંજામાં છાલા પડી ગયા, ત્યારે માથા ઉપર તાજ આવ્યો છે.
વેરી ઇન્સ્પાયરિંગ જર્ની તમારી રહી છે, કેમ કે ખૂબ જ મહેનત લાગે છે કોઈ પણ કરિયર આપણે ચૂઝ કરી, પણ આ એક એવું છે કે જેમાં પરફેક્ટ એટલે એમ એકદમ બનવું પડે, એટલે ખૂબ જ એકદમ સ્ટ્રગલવાળી લાઈફ હોય છે મોડલની, પણ Right. પછી જ્યારે એ સક્સેસફુલ બને છે ત્યારે પછી દેર ઇઝ નો ગોઈંગ બેક, એના જેવું છે. રાઈટ. એટલે હવે જ્યારે તમે મોડલિંગ તો કરી જ રહ્યા છો, પણ હવે સાથે સાથે મેં એવું સાંભળ્યું છે કે તમે જ્યુરીમાં પણ બેસો છો, જ્યારે ફેશન જ્યુરી હોય ત્યારે એઝ અ જજ પણ તમે જજ કરો છો, ત્યારે હવે તમારા પાસે આટલો એક્સપિરિયન્સ છે, પણ હવે જ્યારે નવા નવા લોકો આવે છે, નવી નવી ફિમેલ્સ આવે છે મોડલિંગ કરવા માટે, તો તમે જ્યારે જ્યુરી પર બેઠા હોય ત્યારે તમે શું માર્ક કરતા હોય કે હું તો આ પોઈન્ટ ઉપર હતી, પણ હવે હું એઝ અ જજ છું તો હું શું માર્ક કરું છું, તો એ વસ્તુ શું હોય છે? હમણાં જ એક શો આવે છે, તમે જેમ કીધું એમ, કે હું હમણાં ગોવામાં એઝ અ જ્યુરી જવાની છું. મિસ્ટર, મિસ એન્ડ મિસિસ ડિવાઇન યુનિવર્સ કરીને શો છે, જેનું ફિનાલે ગોવામાં છે ઓક્ટોબર ફર્સ્ટ વીકમાં. તેમાં એઝ અ જ્યુરી હું જવાની છું. 200+ શો મેં એઝ અ જ્યુરી કરી ચૂકેલ છું આ 10 વર્ષની અંદર. તો એની અંદર હું હવે એટલું જ જોઉં છું, જે મારા અનુભવોમાંથી હું નીકળીને આવી હતી, કે 6 દિવસની ટ્રેનિંગ બાદ જેના ચહેરા પર મને થાક દેખાતો નથી, જેના ચહેરામાં ટોટલી 100% તમને ગ્રેસ ફીલ થાય, તમે કોઈ ક્વેશ્ચન એને પૂછો છો તો તેનો તે આન્સર કોન્ફિડન્સથી આપી શકે. માત્ર કોન્ફિડન્સથી આપવું એ પૂર્ણ નથી થતું, એ આન્સરનો જવાબ પણ ફેક્ટ હોવો જોઈએ, સત્ય હોવો જોઈએ. કોઈ પણ ફિલ્ડમાંથી પૂછેલો આન્સરનો તે તમને જવાબ, ક્વેશ્ચન કોઈ પણ ફિલ્ડમાંથી આપ કરો તો તમને તે જવાબ આપી શકવા જોઈએ. આ બધું જ હું જોઉં છું કે ખરેખર આવનાર વ્યક્તિ તે કેટલું ગ્રૂમ થઈને આવેલું છે, શું તેનો કોન્ફિડન્સ છે, અને હું ખાસ એ પણ જોતી હોઉં છું કે તે મિસ ઇન્ડિયા, મિસ્ટર ઇન્ડિયા કે મિસિસ ઇન્ડિયા બનશે તો બન્યા પછી તે સમાજને શું આપશે, તે શું કોઈ ખરેખર બીજા સ્ત્રીઓની પ્રેરણા બની શકશે કે નહીં, તેવું તેનું વ્યક્તિત્વ છે કે નહીં, આ હું ખાસ જોઉં છું. એટલે તમારામાં એવું વ્યક્તિત્વ પણ હોવું જોઈએ ને વિધિ, કે તમે તાજ ના પણ પહેરો ને તો પણ લાગવું જ જોઈએ કોઈને કે સી ઇઝ સમથિંગ. હા, કારણ કે કોઈ વ્યક્તિ બ્રહ્મા નથી, એને એમ ન ખબર પડી જાય કે આ વ્યક્તિ કાંઈ મિસિસ ઇન્ડિયા છે. તમે રસ્તે જતા હોય, કારમાં જતા હોય, ક્યાંય પણ તમને કોઈ વ્યક્તિ જોવે તો તમને જોઈને એવું તો એને લાગવું જ જોઈએ કે આ કોઈ સામાન્ય લેડી નથી. તમારું તેજ, તમારી તેજસ્વીતા અને તમારા કોન્ફિડન્સ ઉપરથી. તો આ ખાસ જરૂરી છે કે તમારી પર્સનાલિટી શું છે એકચ્યુઅલી, કે ખરેખર તમે ક્યારેક તાજ નહીં પહેર્યો હોય તો લોકો તમને સ્વીકારશે કે તમે મિસિસ ઇન્ડિયા છો, કે મિસ ઇન્ડિયા છો, કે મિસ્ટર ઇન્ડિયા છો. આ ખાસ જરૂરી છે, કારણ કે એક સ્ટેજ ઉપરથી તમારું સન્માન તાજ સાથે થઈ જાય, પરંતુ સમાજ પણ તેને સ્વીકારવો જોઈએ ને તેવું તમારું જીવન હોવું જોઈએ. કારણ કે મોડેલિંગ ફિલ્ડ એટલું બોલ્ડ પણ છે ને વિધિ, કે લોકોની દિશા ફરતા વાર નથી લાગતી. તમે બોલ્ડ પણ હોય અને તમારું સંસ્કૃતિને પણ તમે સાચવી શકો, અને તમારી દિશા પણ ફરે નહીં જીવનની, તમારા ફેમિલીને પણ સાચવી શકો, અને તમે પવિત્ર પણ રહી શકો. આ બધી જ વસ્તુ જ્યારે એક વ્યક્તિમાં ભેગી થાય ને, તે વ્યક્તિ ખરેખર તેની પર્સનાલિટીને આપણે નમસ્કાર કરવા પડે. એટલે હું આ બધી જ વસ્તુ જોતી હોઉં છું. અચ્છા, એટલે પછી જ્યારે કોઈ પણ હવે તો તમે જેમ કીધું કે હું આ બધી વસ્તુઓ માર્ક કરું છું, પણ જ્યારે એ લોકો ચાલે છે ત્યારે મિસ્ટેક્સ તો પહેલી વાર ચાલવાના હોય, એટલે ઘણી બધી મિસ્ટેક્સ તો થવાની જ છે. તો કઈ એવી મિસ્ટેક્સ જે છે તે તમે પકડો છો બિંગ અ જજ ત્યાં સ્ટેજ ઉપર? જનરલી વિધિ, હું જે શોમાં જાઉં ને તે ફિનાલે હોય, તેમાં મોસ્ટ ઓફ કોઈ જેમ કે અમને કેમ 6 દિવસનું ગ્રૂમિંગ થયું હોય, ઓકે. મિસ્ટેક થવાના ચાન્સીસ ક્યારે કે જે ઓડિશન હોય, હે ને, જ્યારે ફર્સ્ટ ફિલ્ટરિંગ ચાલુ હોય ને, જેમ કે રાજકોટ, જામનગર, અમદાવાદ, સુરત, બરોડા, આપણા ગુજરાતના મુખ્ય સિટી જેમ કે કચ્છ, આવું બધું લઈ લ્યો ને તો 7 થી 8 સિટીમાં ઓડિશન હોય. તેમાં જ્યારે ફિલ્ટર કરવામાં આવે ને ત્યારે શું થાય કે ઓડિશનમાં ભૂલો થતી હોય, ફિનાલેમાં ભૂલો થવાની શક્યતાઓ ના હોય, પરંતુ અમે પકડતા એવી રીતે હોય કે જેમ કે એને જે આઉટફિટ આપણે આપવામાં આવેલા છે, આઉટફિટની અંદર તે આઉટફિટને અકોર્ડિંગ તેનું વોક છે કે નહીં, નોર્મલ વોક, આઈ મીન સ્ટાઇલ વોક, એનું આઉટફિટ અકોર્ડિંગ છે કે નહીં. બીજું, જે ક્વેશ્ચન આપણે પૂછીએ છીએ ને એમાંથી એ વ્યક્તિ તરત જજ થઈ જાય તેના જવાબ ઉપરથી. એટલે અમેને ક્વેશ્ચન આન્સર રાઉન્ડ એટલો બધો મદદ કરે છે ને કે
એમાંથી તરત જ અમે જજ કરી લઈએ કે આ વ્યક્તિને ખિતાબ દેવો જોઈએ કે નહીં. પછી જ્યારે તમે ફેશન ઇન્ડસ્ટ્રીમાં 2017થી જો અને તમે વિનર પણ બન્યા, ત્યારે 2017ની વાત હવે આપણે અત્યારે કરીએ એટલે મેજર ચેન્જીસ આવ્યા હોય ફેશન ઇન્ડસ્ટ્રીમાં અને મોડલિંગમાં કે એક્ટિંગમાં કે કોઈ પણ વસ્તુમાં કહો, તો એવા કયા મેજર ચેન્જીસ જે આજે તમને એવું લાગે છે કે બહુ બદલાઈ ગયું છે, કે મારા વખતમાં કેવું હતું, તમારા વખતમાં કેવું હતું, એવું શું હશે? એવું મોસ્ટ પ્રોબેબલી બહુ ઓછી વસ્તુઓ છે, પરંતુ યસ, ફેશન અને ટ્રેન્ડ હંમેશા ચેન્જ થતા હોય. મોસ્ટ પ્રોબેબલી શેમાં, વોકમાં તો કોઈ વસ્તુ થવાનું નથી. જેમ કે ઐશ્વર્યા રાય જે છે એ જ્યારે પણ મિસ ઇન્ડિયા થયા, સુસ્મિતા સેન જ્યારે મિસ યુનિવર્સ થયા, ત્યારે જે વોક હતું ને, એ જ વોક આજની ડેટમાં પણ એ જ વોક જરૂરી છે. પરંતુ વસ્તુ એવી બની શકે કે ત્યારે જે કપડાં પહેરતા હતા એમાં ને અત્યારે ફરક હોય. હું જ્યારે બની હતી ત્યારે જે કપડાં હતા એમાં ને અત્યારના ગાઉનમાં ફરક હોય, ત્યારે જે વેસ્ટર્ન આઉટફિટ હતા એમાં અને અત્યારે ફેરફાર આવે. કારણ કે ટ્રેન્ડિંગ હંમેશા હર 3 મહિને ફેશન ટ્રેન્ડ ચેન્જ થતા હોય. મેકઅપ સ્ટાઇલ છે, આઈ શેડો સ્ટાઇલ છે, લિપસ્ટિક કલર્સ છે. પહેલાં ડાર્ક કલર વધારે આપણે યુઝ કરતા, હવે ન્યૂડ શેડ ઉપર આપણે જઈએ છીએ, જેમ કે નેલ પેન્ટ હોય, લિપસ્ટિક હોય. એવી રીતે દરેક વસ્તુમાં થોડી ટ્રેન્ડ ચેન્જ થતો હોય. પરંતુ મેઇન જે કહેવાય કે બેઝિક વસ્તુ, તમારામાં કોન્ફિડન્સ, ગ્રેસ, વોક, સ્ટાઇલ, આ બધું તો એ જ છે જે પહેલાં બોક્સમાં હોય એ જ. કારણ કે એ અમુક વસ્તુ, જેમ કે ડૉક્ટરની ડિગ્રી લેવા માટે MBBS પહેલાં પણ એટલું જ જરૂરી હતું, આજની તારીખે પણ એટલું જ જરૂરી છે. તો આ મિસ ઇન્ડિયા કે મિસિસ ઇન્ડિયા કે તમારે સફળ મોડેલ બનવા માટે જે વોક આજથી 40 વર્ષ પહેલાં જરૂરી હતી, એટલી જ આજની ડેટ પર એ જ વોક જોઈએ. સાચી વાત છે. યસ, પહેલાંના એક વસ્તુ મેં હમણાં જોઈ છે કે જ્યારે અમારા વખતે પ્લસ સાઇઝ મોડેલની એટલી વેલ્યુ નથી. હવે પ્લસ સાઇઝ મોડેલ પણ એટલા જ સુંદર સ્વરૂપથી તે મોડેલિંગ કરતા મેં જોઈ છે. તમે સબ્યસાચી એનું ઓફિશિયલ પેજ જોઈ લેજો, તેમાં પ્લસ સાઇઝ મોડેલ પણ એટલી સુંદર સ્વરૂપે પ્રેઝન્ટેશન કરે છે ને કે તમે ખરેખર એમ થઈ જાય કે વાહ. એટલે પહેલાં એ નહોતું. પહેલાં એવું જ હતું કે આમ ફિગર હોય એ જ મોડેલ, પણ પરંતુ હવે યુગ બદલાયો છે. હવે પ્લસ સાઇઝની સાથે સાથે ડાર્ક સ્કિનનું પણ એટલું જ મહત્વ છે. હવે બધા મેકઅપ બ્રાન્ડ હોય કે કોઈ આઉટફિટની કોઈ બ્રાન્ડ હોય કે ડિઝાઇનર હોય, એ બધા ડાર્ક સ્કિનની મોડલ્સને પણ એટલું જ અત્યારે પ્રિફર કરે છે. માંગ વધી રહી છે, જેટલી આ તમે કીધું પરફેક્ટ મોડલની વધી રહી છે. ત્યારે હવે નવરાત્રિ આવે છે આપણે હમણાં ફ્યુ મંથ્સમાં, તો મેં આ ફેશન સેગમેન્ટમાં હું કોઈ પણ આવે ને તો એ લોકોને પૂછું કે તમારા મુજબ તમે એક એવો કોઈ ટ્રેન્ડ હોય કે એવી કોઈ એડવાઇસ હોય કે એવી કોઈ તમારી ફેવરેટ વસ્તુ હોય કપડામાં કે તમે એ પ્રેફર કરો નવરાત્રિ ટાઈમે, તો એ શું હશે? મારું એવું કહેવાનું છે કે આપણે જ્યારે મા દુર્ગા માટે રમવા જઈએ, જ્યારે આપણે છે ને વિધિ, મારું એવું કહેવાનું, જે સ્થળે ફેશન કરવાની હોય ને ત્યાં ફેશન કરી લો તમે, હે ને. પરંતુ જ્યારે આધ્યાત્મિક જગ્યા પર આપણે જઈએ છીએ તો ત્યારે આપણે મા દુર્ગાની સ્તુતિ કરવા જઈએ છીએ. સ્તુતિ કરવી એ માત્ર દીવો લઈને સ્તુતિ કરવું એ જ સ્તુતિ નથી હોતી. રમીને પણ પૂજા થાય માની, પરંતુ તમારા હૃદયમાં, અંતર્મનમાં મા માટે રમવાનો ભાવ હોય, આદ્ય શક્તિ માટે રમવાનો ભાવ હોય, તો અંદર બેઠેલી આપણી જગદંબા નોંધે જ. તેથી ભગવાનની પૂજા કરું છું હું રમતા રમતા, જ્યારે મારા મનોમન મારા ભાવ એવા જ્યારે નિર્માણ હું કરતી હોઉં, તો મારા કેવા વસ્ત્રો હોવા જોઈએ, આપણી સંસ્કૃતિ શું દર્શાવે છે તે કોઈને કહેવાની જરૂર છે? કારણ કે આજે કાળના પેટમાં 48 સંસ્કૃતિ આવીને દટાઈ ગઈ. માત્ર ભારતીય સંસ્કૃતિ એવી છે જે અડીખમ ઊભી છે. અને આપણે ગ્રીક અને રોમન સંસ્કૃતિની પાછળ અને ફોરેન કલ્ચર જાણવાનો બહુ પ્રયત્ન કરીએ છીએ, તરત અનુસરીએ છીએ. પરંતુ આજની તારીખે ભારત પાસે જે છે ને, એવું વિશ્વમાં કોઈ પાસે નથી. કોઈ પાસે નથી, કોઈ કન્ટ્રીમાં નથી. અને હું તમને એક વસ્તુ કહું, ક્યારેય પણ જ્યારે વિશ્વમાં સંહાર આવશે અને નાશ થશે ને, ત્યારે માત્ર ભારતીય સંસ્કૃતિનો જ ધ્વજ લહેરાતો હશે. બીજી કોઈ સંસ્કૃતિમાં શક્તિ નથી, બધી જ કાળની પેટમાં જવાની છે. અને પાસ્ટમાં પણ જઈ ચૂકેલી છે, ભવિષ્યમાં પણ જવાની છે. ત્યારે આપણી સંસ્કૃતિને આપણે રિપ્રેઝેન્ટ કરતાં કરતાં નવરાત્રિમાં આપણા ભારત દેશને શોભા આપે, આપણા ગુજરાતને શોભા આપે, અને નવરાત્રિ વર્લ્ડ વાઇડ આપણે સ્પ્રેડ થાય. આપણે બોલીને તો નથી કરી શકતા, પરંતુ આપણા વસ્ત્ર પરિધાન, આપણા ઓર્નામેન્ટ્સ, આપણું રમવું, આપણે પૂજન કરવું,
આ બધું જ આપણા હાથમાં છે કે એનાથી આપણે માત્ર ગુજરાત નહીં, ભારત નહીં, વિશ્વભરમાં આપણે નવરાત્રિને આપણે પ્રસાર અને પ્રચાર કરી શકીએ. એવા વસ્ત્રો પહેરવા કે જેમ આદ્ય શક્તિને ગમે, એમાં બધું આવી ગયું. સાચી વાત છે. જ્યારે આપણે આપણા રૂટ્સને જાળવી રાખીએ ને ત્યારે આપણું કલ્ચર આ પેઢીથી દર આગળની પેઢીમાં આપણે પસાર અને પાસ પણ કરી શકીએ. ત્યારે હવે મોડલની લાઈફ કેવી હોય કે એક એવું જ હોય કે એક સુપરફિશિયલ છે, બસ મોડલિંગ કરવાનું, પોઝ મારવાના ને એવું બધું હોય. પણ જ્યારે ઘણા બધા એવા વ્યક્તિ હોય કે જે બીજી એક્ટિવિટી સાથે પણ જોડાયેલા હોય, Yes. એ લોકોના પેશન સાથે. તો તમારું કોઈ એવું કોઈ પર્પઝ હોય લાઈફમાં કે ના, મારે મોડલિંગ સિવાય હું આના સાથે પણ જોડાયેલી છું, તો એવો કોઈ મેં એવું જોયું છે કે સોશિયલ કોઝમાં પણ તમે જોડાયેલા છો, તો એના વિશે તમે થોડું શેર કરો. જી. હું મારી આખી લાઈફ મોડેલિંગ અને મિસિસ ઇન્ડિયામાં હું વિધી લાસ્ટ 10 yearsથી છું, પરંતુ મારું જીવન આધ્યાત્મિક રહ્યું છે પહેલેથી જ. એટલે હું કર્મમાં માનું છું. મેં કર્મ લખાવ્યું પણ છે. અને ગીતાજીમાં દેવકી નંદન શ્રી કૃષ્ણએ કહેલું છે, કર્મણીએ વાધિકા રસ્તે માં ફલેશુ કદાચન. અને બીજું કીધું છે 15મા અધ્યાયના 15મા શ્લોકમાં, સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટો. હું મનુષ્ય માત્રના હૃદયમાં રહું છું. આવું જો ભગવાને કીધું હોય તો મારા કર્મનો સાક્ષી કોણ હોય? મારા પાડોશી હોય? ના હોય. દરેક જગ્યાએ પતિ કે પત્ની જોડે હોય? ના હોય. મારા દરેક કર્મનો સાક્ષી કોણ છે? દેવકી નંદન છે. તો એ ભગવાન આ વિશ્વમાં રહેલા કોઈ નાના એવા સારા કામને ક્યારેક છાપામાં નહીં પણ આવે ને તો ચાલશે, પણ ભગવાનના વિશાળ નેત્રમાંથી નહીં છુપાય. અને આ વિશ્વના કોઈ ખૂણામાં જઈને હું દુષ્કર્મ કે ખોટું કામ કરું ને તો દુનિયાથી છુપાવી શકું, પરંતુ ભગવાનના વિશાળ નેત્રમાંથી તે છુપાવવાનું નથી. ત્યારે સત્કર્મ હોય કે દુષ્કર્મ, તેનાથી જ આપણો ઇહ જન્મ અને આગલો જન્મ, આ લોક અને પરલોક બંને આપણે સાધી શકીએ. તેથી કર્મ ઉપર મારી હંમેશા કોન્સન્ટ્રેશન હોય છે કે હું નિસ્વાર્થ સ્વરૂપે પશુ, પંખી અને માનવ્ય માટે અને સૃષ્ટિ માટે કંઈક કરી શકું. કે ભગવાનને એવું થવું જોઈએ કે મારી દીકરીએ જન્મ લીધો ને તો આ પૃથ્વી ઉપર તે માત્ર બોજ નથી, તેણે સૃષ્ટિ માટે કંઈક કર્યું છે. અને ત્યારે હમણાં જ હું કરતી જોઉં છું. અને હમણાં મેં લાસ્ટ 5 જૂનના વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મેં મીડિયા માટે કરેલું નથી, પરંતુ હવે તમે કહ્યું તો મને એક સારી સ્મૃતિ તરીકે વાગોડ્યું એને, કે મેં 10,000 વૃક્ષોનું દાન કર્યું અને અમારી આખી ટીમ દ્વારા તે દાન થયું છે. તો અમે લોકોએ ગવર્મેન્ટ નર્સરી સાથે ટાઈપ કરીને વૃક્ષો મંગાવ્યા, ખરીદ્યા, અને અમે ફળ, ફૂલ અને ઔષધીય બધા જ વૃક્ષો આખા રાજકોટને વિધિ દાન કર્યા. ત્યારે ખરેખર એ આખા રાજકોટમાં મેસેજ વાયરલ થઈ ગયો હતો અમારો. એટલે તમે નહીં માનો, માત્ર 2 જ કલાકમાં 10,000 વૃક્ષો જતા રહ્યા. 2 જ કલાકમાં. જી, 2 જ કલાકમાં અમે સવારે પર્યાવરણ દેવને યાદ કરીને મંત્રો બોલીને વિતરણ શરૂ કર્યું. 2 જ કલાકમાં ફૂલ ટ્રાફિક જામ હતો અમારા સ્થળ ઉપર. અને રાજકોટના લોકો વૃક્ષ પ્રેમી છે, અને ત્યારે તેને ફળ, ફૂલ, અમે બધા જ ફળોના વૃક્ષો આપ્યા છે કે પક્ષીઓ ખાય. આપણે આપણા આંગણામાં ન વાવી શકીએ, કોઈ બીજા એના આંગણામાં વાવે. કારણ વૃક્ષ જો વરસાદ લઈ આવવા માટે સૃષ્ટિમાં એક જ ઓપ્શન છે, વૃક્ષ. બાકી કોઈ ઓપ્શન નથી. અને આખું જીવન ઓક્સિજન જોતું હોય તો બાટલા લઈને તો ફરી ન શકાય. કોરોનામાં આપણે જોઈ લીધું. ત્યારે વૃક્ષ તે ઋષિ સમાન છે. વૃક્ષ આપણને ઓક્સિજન આપે છે અને સૃષ્ટિમાંથી કાર્બન ડાયોક્સાઇડ ઓછું કરે છે. ત્યારે આ ઋષિ સમાન વૃક્ષો 50-50, 100-100 વર્ષ એક સ્થળ પર ઊભા રહે, તડકો, ઠંડી, વરસાદ બધું સહન કરે અને માણસને અનાજ પૂરું પાડે, ફળ, ફૂલ અને ઔષધિઓ પૂરું પાડે, જ્યાંથી આપણા રોગો મટે છે. તો આવા ઋષિ સમાન વૃક્ષોને કેમ ભૂલી શકાય? જો એક માં 9 મહિના પોતાના ગર્ભમાં રાખે છે તો એ બાળક પોતાની માને ભૂલી ન શકતું હોય. તો વૃક્ષ આખી જિંદગી ઓક્સિજન આપે છે. વિધિ આખી જિંદગી માની હારે બાળકની નાળ કટ થઈ જાય ને પછી માં ઓક્સિજન તો પૂરું ન પાડી શકે. નાળ સાથે અંદર જોડાયેલું હોય ત્યાં સુધી માના શ્વાસમાંથી તે શ્વાસ લઈ, પરંતુ પૃથ્વી પર આવ્યા પછી શું થાય? કોણ આપશે ઓક્સિજન? કયો મને, કોણ આપશે? પર્યાવરણ, એન્વાયરમેન્ટ જ એક એવી વસ્તુ છે કે જે આપણે
જેટલું એને સાચવીએ એટલું જ આપણા માટે ફાયદારૂપ છે. જ્યારે પણ આપણે મોડલિંગમાં કોઈ પણ અગર ફિમેલને અપ્લાય કરવું હોય, જેમ તમે અપ્લાય કર્યું એમ કોઈ બીજાને પણ અપ્લાય કરવું હોય, તો એની આખી પ્રોસેસ શું હોય છે અને એમાં કેવી રીતે અપ્લાય કરી શકીએ? જી આપણે જ્યારે સમજો કે મિસ ઇન્ડિયા કે મિસિસ ઇન્ડિયા કોન્ટેસ્ટમાં જવું હોય વિધિ, તો જનરલી પહેલાં એ ચેક કરવું પડે કે તમે જે કંપનીમાં જઈ રહ્યા છો તે ઓથેન્ટિક છે ને. ઓકે. આ પહેલું આપણે ચેક કરવું પડે, કારણ કે ઘણીવાર શું થાય, ઘણી જગ્યા પર ફ્રોડ બી થતા હોય. એટલે જ મોટે ભાગના તમને સાચું કહો, ઇન્સ્ટાગ્રામમાં મારા બહુ બધા ફોલોવર્સ છે, તો એમાં ઘણાના હસબન્ડનો પણ મને મેસેજ આવે, લેડીનો તો આવે કે મેમ મારી વાઈફને જવાનું છે પણ તમે સજેસ્ટ કરશો ને ત્યાં મારે મોકલવા છે, કારણ કે મારી પાસે જે કંપનીઓ હોય ને તે ઓથેન્ટિક હોય, તેમાં ફ્રોડ થવાના ચાન્સ ન હોય. મેં જે સજેસ્ટ કર્યું હોય એમાં મારો કોઈ સ્વાર્થ ન હોય, મારે ખાલી સજેશન જ દેવાનું હોય. એવી રીતે આપણા ગુજરાતમાંથી મેં 3 થી 4 લેડીને આગળ મોકલેલા છે. જેમ કે ક્રાઇસ્ટ સ્કૂલ છે ને આપણે લવ ટેમ્પલ પાસે, એમાં એક ટીચર હતા અને તે ડિવોર્સી હતા. એટલે મિસિસ ઇન્ડિયા કોમ્પિટિશનમાં ડિવોર્સી પણ જઈ શકે અને વિડો પણ જઈ શકતા હોય છે. હા, તો પોતાનું ટેલેન્ટ હોય તો જઈ શકે ને. તો એ મલાઇકા અરોરા મેમના હાથેથી તે ટોપ વિનર થઈને આવેલા છે. એટલે હું સજેસ્ટ કરું તો એ ઓથેન્ટિક જગ્યા હોય. અને પ્રોસેસમાં તો એવું છે કે અપ્લાય કરવામાં ઓનલાઈન પહેલાં આપણે આખી વેબસાઇટ હોય એ લોકોની, એમાં ફોર્મ ભરવાનું. ફોર્મ ભર્યા પછી આપણા 3 સેમ્પલ પિક્ચર એ લોકો મગાવે, જેમાં હાફ હોય, ફૂલ હોય, વેસ્ટર્ન હોય અને ટ્રેડિશનલ હોય. તો તમારું એના પરથી તમારું એક ઓનલાઈન ઇન્ટરવ્યૂ પણ જનરેટ કરવામાં આવે, અને યા તો ઓફલાઈન ઇન્ટરવ્યૂ હોય તો 4 સિટીમાં અમુક ડેટ્સ આપેલી હોય કે અમદાવાદ છે, સુરત છે, બરોડા છે, નિયર બાય આપને જ્યાં બી તમે જઈ શકો ત્યાં તમે જઈ શકો. અને ત્યાં વોક કરવાનું હોય છે અને અમુક ક્વેશ્ચન બી પૂછે તો એના આન્સર કરવાના હોય. એમાંથી જો તમે ફિલ્ટર થઈ ગયા તો પછી એ લોકો જે કોઈ સિટીમાં, જેમ કે દિલ્હી હોય, મુંબઈ હોય, ગોવા હોય, બેંગ્લોર હોય, એ સિટીમાં જ્યાં 6 દિવસની શો ડ્યુરેશન રાખ્યો હોય કે 6 દિવસનો આપણો શો છે, તો મેં તમને જેમ શરૂઆતમાં કીધું કે 5 કે 6 દિવસની ટ્રેનિંગ હોય, તેમાં ટ્રેનિંગ પણ થતી જાય તમારી, અને સાથે સાથે તમારી ટેસ્ટ પણ લેવાતી જાય. જેમ કે આજે ટ્રેનિંગ થઈ તો આઈક્યુ ટેસ્ટ, આજે ટ્રેનિંગ થઈ તો ટેલેન્ટ રાઉન્ડ, આજે ટ્રેનિંગ થઈ તો મેકઅપ ક્લાસ. એટલે આવી રીતે સેલ્ફ ગ્રૂમિંગ તો આવડવું જોઈએ ને તમને. એટલે આ બધું તમને ત્યાં 6 દિવસ શીખવવામાં પણ આવે અને તમારામાં શું છે તેની ટેસ્ટ પણ લેવામાં આવે. અને 7મા દિવસે ફિનાલે હોય, એમાં પછી તમારે વોક અને ક્વેશ્ચન આન્સર રાઉન્ડ અને જે કંઈ 3-4 રાઉન્ડ એ પછી ફોર્મેટ વાઇઝ દરેક કંપનીએ જે રાખેલા હોય એ મુજબ તમારે તે અનુસરવું પડે. અને પછી જો તમારામાં આ બધી વસ્તુ હોય, કોન્ફિડન્સ, ગ્રેસ, સ્ટાઇલ, વોક, બ્યુટી, તો તમે વિન થઈ શકો, તમારા પરિવારનું ગૌરવ પણ બની શકો. એટલે ઓથેન્ટિક જે કંપની છે તેમાં જ અપ્લાય કરવું. અને મેડિએટર કોઈ ઓથેન્ટિક રાખો આપ લોકો, જેથી કરીને ક્યારેય કોઈ પ્રોબ્લેમ ના આવે. અને ખાસ કરીને લેડી ઓર્ગેનાઇઝર હોય તો કોમ્પ્રોમાઇઝ કે એવો કોઈ સવાલ આવતો જ નથી. અને આપણે ઘણી વખત સાંભળ્યું છે કે કોઈ ફિમેલને અગર મોડલિંગમાં જવું હોય તો એ ઘણી બધી કોઈ પણ બેક ઓફ ધી માઇન્ડ એને એવો ડર હોય જ કે આ સેફ હશે, નહીં હોય, ડિફિકલ્ટીઝ આવશે કે કેવી રીતે શું હશે આખું એમ. તો તમારા મુજબ આ જે મોડલિંગની લાઈફ છે એ કેટલી ડિફિકલ્ટ છે, કે પછી એમાં કોઈ એવી ડરવાનો કોઈ જરૂર છે કે શું? એ તમારો આખો એક્સપિરિયન્સ કેવો રહ્યો છે? જી, તમારી વાત એકદમ સાચી છે. અમારા ફિલ્ડમાં કહીએ ને કે એઝ અ મિસિસ ઇન્ડિયા, એઝ અ મોડેલ, હું તો મિસિસ ઇન્ડિયા છું એટલે મને દરેક જગ્યા પર સિક્યોરિટી, બોડીગાર્ડ કોઈ પણ ઇવેન્ટમાં મળતા હોય. પરંતુ સામાન્ય મોડેલ માટે આ સૃષ્ટિમાં સામાન્ય છોકરીને જીવવું પણ અઘરું જ છે. મોડેલ તો શું, આ સૃષ્ટિમાં તમારે તમારું ધ્યાન તો રાખવું જ પડે. મોડેલિંગ નહીં, કોઈ પણ ફિલ્ડમાં, જેથી કરીને એક સ્ત્રી તરીકે તમારે શું ધ્યાન રાખવું ને એની આવડત તો તમને હોવી જ જોઈએ. જેમ કે આજે અમારે બોલ્ડ કપડાં પણ પહેરવાના આવતા હોય, પરંતુ કોઈ પુરુષ એવો ખરાબ નથી હોતો વિધિ કે એને છે ને એ વ્યક્તિને, એક તો છે ને 90% થી 95% લોકો સારા જ છે વિશ્વમાં, ખરાબ પુરુષો 2 કે 5% જ છે. ઘણીવાર એવું બને કે તમને એવા લોકો ટકરાઈ જાય, ઘણીવાર એઝ અ ફોટોગ્રાફરથી લઈને અમારે તો ફિલ્ડ એવું છે કે ક્યાં સુધીના વર્ક હોય, પણ તમારામાં જ એક એવી અડીખમ તમારું વ્યક્તિત્વ હોવું જોઈએ કે તમને કોઈ છંછેડે જ નહીં. કારણ કે લોકો ઓળખતા જ હોય, ગમે એવો અભણ પુરુષ હોય ને એને ખબર પડે કે આને છે ને છંછેડવા ના જવાય. તમારું વ્યક્તિત્વ એવું તમારે બનાવવું પડે. એટલે તમારી ભાષા છે, તમારી બોડી લેંગ્વેજ છે, પછી તમે જે વેસ્ટર્ન આઉટફિટ પહેર્યા છે તો એ તમને કેરી કરતાં આવડવા જોઈએ. ખાલી વેસ્ટર્ન આઉટફિટ પહેરવાથી તમે સફળ નથી થઈ જતા, કારણ કે તમને કેરી કરવાનું જ્ઞાન હોવું જ જોઈએ. એટલે
હું 10 વર્ષથી આ ફિલ્ડમાં છું, મને કેમ કોઈનો કડવો અનુભવ નથી? નહીંતર હું એ જ જગતમાં રહું છું, આ જ સૃષ્ટિમાં રહું છું, મને કોઈ એક પુરુષનો પણ કડવો અનુભવ નથી. એનું રીઝન કે સામેવાળી વ્યક્તિ તમને ખબર જ એને હોવી જ જોઈએ કે આ વ્યક્તિને કંઈ પણ આડાવડી વાત પણ આની સામે નહીં કરી શકાય. જોવું તો અલગ વાત છે. એટલે તમારું વ્યક્તિત્વ એવું પ્રભાવી હોવું જોઈએ કોઈ પણ ફિલ્ડમાં તમે કામ કરો. કારણ કે તમે આમ પેલું કરો ને તો જ સામેવાળી વ્યક્તિ તમને, બાકી તમારે તમારી સીમાઓ, એક બોર્ડર તમારું એક, તો કોઈ ક્રોસ કરીને તમારા સુધી આવે જ નહીં. ભાષા સ્વરૂપે પણ ન આવે, દ્રષ્ટિ સ્વરૂપે પણ ન આવે. એટલે એ તમને આવડવું જોઈએ ને સેફ તો રહેવું જ જોઈએ. કારણ કે અમારું ફિલ્ડ અતિશય અઘરું છે. બધા એવા નથી હોતા, પરંતુ અમુક લોકો એવા હોય છે. ઇવન મને હાલમાં પણ ક્વેરી આવે છે તો હું ફિલ્ટર કરી, મારા મેનેજર છે બધા ફિલ્ટર કરીને અમારા સુધી બધી ક્વેરી આવતી હોય. એટલે ધ્યાન તો બહુ રાખવું પડે. આપણે જ્યારે અમુક શૂટ્સ જોતા હોઈએ અને અમુક ફોટોઝ જોતા હોઈએ, અમુક જે ડિઝાઇનર્સ હોય એ લોકો પણ જે રીતે ફોટોશૂટ્સ કરાવતા હોય એમાં આપણે જોતા હોય કે વેસ્ટર્ન કલ્ચરના આપણે થીમ ઉપર તો બહુ આપણે ફોટોશૂટ્સ જોયા જ છે. પણ હવે જ્યારે આપણે અત્યારે જોઈએ છીએ ત્યારે આપણું ઇન્ડિયન રૂટ્સનું એટલું બધું વધી ગયું છે ને કે સાડી કે કોઈ પણ એવી ઇન્ડિયન આઉટફિટ્સમાં હવે લોકો વધારે શૂટ્સ કરવાનું પ્રેફર કરે છે. તો અને સાડીનું મહત્વ પણ, અને સ્ત્રી એક સાડીમાં એટલી સુંદર લાગે કે બીજા કોઈ પણ આઉટફિટમાં ન લાગે. એટલે તમારા મુજબ આખું એ સાડીને કેરી કરવું અને એને સાથે ફોટોશૂટ કરવું એ કેટલું ઇન્ટરેસ્ટિંગ છે? યાર આઈ લવ સાડી. અને તમે મારી પ્રોફાઇલ ચેક કરજો, ઉપરના લગભગ 20 થી 25 જે છે તે સાડીમાં જ હશે. હું મોસ્ટ પ્રોબેબલી સાડી પણ એટલી જ પહેરું છું. તમે આજે મને વેસ્ટર્ન આઉટફિટમાં જોઈ રહ્યા છો, પરંતુ હું સાડી એટલી જ પહેરું છું વિધિ, બહુ બધી વાર પહેરું છું. ઇવન ઘરના પ્રસંગોમાં પણ સાડી પ્રિફર કરું છું. મને બહુ જ ગમે છે. કારણ કે સાડીમાં તમે જેમ કીધું ને, જે લેડી બ્યુટીફુલ લાગે ને એવી એકે આઉટફિટમાં લાગે. કારણ કે તે આપણી ભારતીય મૂળ સંસ્કૃતિમાંથી ઉત્પન્ન થયેલું વસ્ત્ર છે સાડીનું પરિધાન. તમે જો ફોરેન કલ્ચરમાં આપણા જેવું પહેરવાનો એ લોકો પ્રયત્ન કરે છે, પણ એ લોકોને સ્યુટ નથી કરતું. તે માત્ર ભારતીય સ્ત્રીને જે લાગે ને તો એકેમાં ન લાગે. એટલે સાડીને હંમેશા પ્રમોટ કરવું જોઈએ. આજે હું ધારું તો ના પણ પહેરું તો મને કોઈ કહેવાવાળું નથી કે તમે સાડી કેમ ના પહેરી. છતાં હું સાડીને શા માટે પ્રાયોરિટીમાં રાખું. દરેક જગ્યાએ ચીફ ગેસ્ટમાં પણ ઘણીવાર જાઉં છું. મારી આસપાસ ઘણા રાજકારણી લોકો બેઠા હોય, સાડીમાં જે તમારી ઉપસ્થિતિ જે સ્ટ્રોંગ વેમાં તમે કરી શકો ને એ વેસ્ટર્ન આઉટફિટમાં ના કરી શકો, આવું મારું માનવું છે. એટલે એઝ અ લેડી, એઝ અ ઇન્ડિયન લેડી, મારે મારા ટ્રેડિશનને જાળવવું તે મારી ફરજ છે. એટલે હું સાડી વિથ બ્લેઝર પણ ઘણીવાર પહેરતી હોઉં છું. આપ જોજો એ કેટલું બ્યુટિફુલ લાગે. યુ લુક વેરી સ્ટ્રોંગ ઇન ધીસ આઉટફિટ. કે તમે ખરેખર એકવાર ટ્રાય કરજો, સાડીમાં બ્લેઝર પહેરજો, પછી તમારા ફોટોઝ કે વિડીયો જોજો. તમે કંગના રાણાવત છે, તમે જો એરપોર્ટ પરથી નીકળે એકો એક આઉટફિટ એકદમ સિમ્પલ સાડી હોય છે લિનનની, પરંતુ સાડીમાં જે લાગે ને એવું કોઈ લેડી ના લાગે. બીજા બધા જ હિરોઈનને તમે જોતા હશો તે વેસ્ટર્ન આઉટફિટમાં કારમાંથી નીકળે છે, બધાના જ રીલ્સ આવતી જ હોય છે. પરંતુ જે કંગના રાણાવત નીકળે ને ત્યારે તમે જોજો, એને માત્ર એક ગોગલ અને એક સાડી અને એક પર્સ હોય એના હાથમાં. એનું જે સ્ટ્રોંગ લુક આવે ને તે માત્ર સાડીથી જ આવે. કારણ કે તે આપણી ભારતીય સંસ્કૃતિ છે અને તેની અંદર છે ને તાકાત રહેલી છે વિધિ. એટલે સાચી વાત છે. એક એનું આખું એક અલગ જ સ્ટ્રોંગ પર્સનાલિટી નિખરીને આવે જ્યારે તમે સાડી પહેરો ત્યારે. અને હવે આપણે મારો લાસ્ટ ક્વેશ્ચન એ જ હશે કે મોડલિંગમાં એક હાઇટ બહુ જ વધારે મેટર કરે. કે હાઇટ હોય, અગર લુક્સ બી થોડું પ્લસ માઇનસ હશે ને તો ચાલશે, પણ હાઇટમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી થતું. ત્યારે એમાં હિલ્સ કેવી રીતે ફંક્શન કરે અને હાઇટ હોય તો કેટલી હિલ્સ પહેરવાની, આખું એનું હિલ્સનું ઇમ્પોર્ટન્સ શું હોય છે મોડલિંગ લાઈફમાં? જી, ખૂબ જ. અમારું તો ફિલ્ડ જ એવું છે વિધિ કે એની અંદર હિલ્સ ઉપર જ અમારા લોકોનું પ્રેઝન્ટેશન છે, વોક છે, સ્ટાઇલ છે. આ બધું હિલ નહીં ને તો અમે નહીં. એટલે હિલ્સ બહુ જરૂરી છે. જનરલી મારી હાઇટ 5'8" છે અને મારા હાઇટ પણ, હું મિસિસ ઇન્ડિયા બની છું એમાં મારી હાઇટનો પહેલો રોલ રહેલો છે. તો હાઇટ તો મેટર કરે છે, પરંતુ ઘણીવાર એવું પણ બને કે તમારી થોડી હાઇટ નાની હોય, જેમ કે 5'5" છો તમે, પરંતુ તમે યોગ્ય હિલ પહેરો ને તો તમારી હાઇટને તમે
નિખારીને બહાર લઈ આવી શકો, કારણ કે એ તો આપણા હાથમાં નથી, ભગવાન આપી એ જ થવાની છે. પરંતુ હિલ એક એવો રોલ અદા કરી શકે જો તમે યોગ્ય રીતે તેને સિલેક્ટ કરવાનું, તમારું સિલેક્શન જો યોગ્ય હોય ને હિલમાં. ઘણીવાર શું છે, તમે લોકો પોઈન્ટ હિલ અમારી જેમ ના પહેરી શકો તો પ્લેટફોર્મ હિલ છે. પ્લસ હિલમાં બી કલર હોય છે, જેમ કે ન્યૂડ કલર, ન્યૂડ શેડ, એ બધા જ આઉટફિટ સાથે જાય. તો એવા કલર વધારે લાઇટ શેડ હોય, વ્હાઇટ, ન્યૂડ શેડ, આ બધા વધારે. એક બ્લેક હિલ હોવી જોઈએ, ગોલ્ડન હોવી જોઈએ, એક સિલ્વર હોવી જોઈએ. આવી 4 કે 5 તમે રાખો ને તો એનાથી બધા આઉટફિટમાં તમારે તે ચાલે. પ્લસ તમારે તમારી હાઇટ તમને ખબર જ હોય, એટલે તમારી હાઇટને તમે એટલીસ્ટ 5-8 સુધી લઈ જાઓ. જેમ કે તમારી 5'5" હાઇટ છે તો તમને ખબર હોય છે મારે 3 ઇંચની હિલ તો જરૂરી જ છે. સમજે છે? તમારી હાઇટ 5 ફૂટ છે તો તમારે એટલીસ્ટ 5 કે 6 ઇંચની, ભલે પ્લેટફોર્મ હિલ રાખો, પોઈન્ટ હિલ ના રાખો, પ્લેટફોર્મ હિલ રાખો, તમે ચાલી શકશો. લોકો પહેરતા જ હોય છે ઘણી લેડી, તો તમે એવી હિલ સિલેક્ટ કરો જે પહેરવામાં પણ કમ્ફર્ટેબલ હોય અને તમારી હાઇટને પણ વધારી દે, એવી રીતે. તો તમારી હાઇટ જેટલી વધારે હોય ને એટલી સાડી પણ તમને સુંદર લાગે, અને કોઈ પણ આઉટફિટ તમને હાઇટથી જ સુંદર લાગે. એટલે હાઇટ તો તમારે યોગ્ય મેન્ટેન તમારી કરવી જ પડે. જો ના આપ્યું હોય ભગવાને તો તમારે હિલ થ્રુ કરવી પડે, પણ કરવી તો પડે જો સુંદર દેખાવું હોય તો. અગર તમારે પોતાની સ્ટાઇલને, પર્સનલ સ્ટાઇલને 3 વર્ડમાં ડિસ્ક્રાઇબ કરવું હોય, તમારું આખું પર્સનાલિટી કે તમારી ફેશન કે વોટ એવર, પણ 3 વર્ડમાં ડિસ્ક્રાઇબ કરવું હોય કે નિશા ચાવડા આ છે, તો એ શું હશે? ફર્સ્ટ કોન્ફિડન્સ, સેકન્ડ બ્યુટી, થર્ડ કર્મ. બસ આ 3 વર્ડ્સ એટલો જ તમારી જર્ની જે છે ઇન્સ્પાયરિંગ લોકોને પણ લાગશે તમારી વાતો સાંભળીને. અને આજે તમે અમારા પ્લેટફોર્મ પર આવ્યા અને ખૂબ આવી સરસ પ્રેરણારૂપ વાત કરી કે જે ફ્યુચર મોમ્સને પણ ખબર પડશે કે ના, એક બિંગ અ મોમ તમે ગમે તે હાસિલ કરી શકો છો. જી, મારે ખાસ એ પણ કહેવાનું છે વિધિ, કે આપણા ગુજરાતના લેડી બધા જ મિસ હોય ત્યાં સુધી તો કોન્ફિડન્સ હોય, ચલો મારે મિસ ઇન્ડિયામાં જવું છે. પરંતુ આ પ્લેટફોર્મ એટલું ગંદુ નથી. હું એઝ અ મોડેલ તમને કહું છું, આ પ્લેટફોર્મ પર જો તમે તમારી જાતને પવિત્ર રાખીને બધું કરી શકો તો તમે કરી જ શકો છો. અને લગ્ન થઈ જાય તો એવું નહીં માનવાનું કે હવે મારે આ ફિલ્ડમાં જવાય જ નહીં. હું જ મારા લગ્નના 13 વર્ષ પછી આ ફિલ્ડમાં આવી, અને આજે મારા લગ્નના 20 વર્ષ થયા છે છતાં હું આ ફિલ્ડમાં છું. મને મારા જ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ, શ્રી કહેવાય માનનીય વિજયભાઈ રૂપાણી સાથે મને 4 થી 5 વાર ચીફ ગેસ્ટમાં બેસવાનો મોકો મળ્યો. મારા પરિવારનું હું ગૌરવ બની શકી. શેના કારણે? મિસિસ ઇન્ડિયા બની. એટલે જે કોઈ ગુજરાતી હિરોઈનને પણ આ સૌભાગ્ય નથી મળતું, એવા ઘણી વસ્તુ મને મળી છે તાજ મળ્યા પછી. તો તમે પણ કરી શકો. ક્યારે કરી શકો? કે તમારા સ્વપ્નને મરવા ના દો ને તો થાય. બધા જ ફિલ્ડમાં, કોઈ પણ ફિલ્ડમાં તમે આગળ આવી શકો. એટલે લગ્ન થઈ જાય તો એવું નહીં કે ચલો હવે લાઈફ પૂરી, રસોડામાં બાળકોમાં જ હું રહું, એમાં રહેવું જોઈએ. પરંતુ એવી રીતે પણ નહીં કે આપણા બધા સ્વપ્નને આપણે મારતા રહીએ. તમારું સ્વપ્ન ક્યારેય મરવા ના દેશો. અને જીવનના કોઈ પણ સ્ટેજ ઉપર, કોઈ પણ એજ ઉપર તમે હોય, તમારા સ્વપ્ન તરફ તમે દિશા એકવાર ચાલવાનું શરૂ કરો. કારણ કે પ્રયત્ન આપણા હાથમાં હોય, પરિણામ પ્રભુ હાથમાં હોય. તો આપણે સતત જો પ્રયત્ન કરીએ ને, સતત, તો તમે સફળ થાવ જ. અને મારા આખી સફળતાનો યશ હું હું બ્યુટી ઇન્ડસ્ટ્રીમાં હોવા છતાં હું કોઈને યશ આપતી હોય ને તો ઈશ્વરને છે, અને પછી મારા પતિ અને દીકરીને છે. એટલે તમે મહેનત કરો, તમે કોઈ પણ દિશા પર તમે સફળ થાવ જ. આ જ મારું કહેવાનું છે. એટલે જ કહીએ ને કે ડ્રીમ બિગ, અને ત્યારે જ તમે તમારી વર્ક લાઈફ અને ફેમિલી લાઈફને જો પૂરતી બેલેન્સ કરી લ્યો ને તો પછી ધ બેસ્ટ ઇઝ યેટ ટુ કમ, એના જેવું છે. તો બસ આજ તમારી સ્ટોરી સાંભળીને બહુ જ મજા આવી, અને વાતો કરવાની પણ એટલી જ મજા આવી, કારણ કે ઘણી આપણે એવી વાતો કરી કે જે લોકોને પણ સાંભળવાની મજા આવે, અને મને પણ પર્સનલી મજા આવી તમારા સાથે વાત કરીને. તો બસ આપણે આજે આ પોડકાસ્ટ એન્ડ કરીએ, અને આવા જ ફેશન સેગમેન્ટમાં વધુ આવી માહિતી બીજા લોકો પાસેથી પણ જાણીએ. જોડાઈ રહો રાજકોટ મિરર ન્યૂઝમાં. થેન્ક યુ.